तो मेरा मौज करी जाओ मेरा नो मारा बगा तो मेरा मौज करी जाओ मेरा नो माया रावजी मेरा कायम नहीं રહેવાનું લેવા જેવું લઈને ઘર ભેગા થવાનું ખરું કે નહીં અહીંયા આગળ કોઈ ફાયા નહીં કોઈ ફાવવાનું હોય ફાયા તો એ જ છે જેને કોઈ સદગુરુનો ભેટો થયો હે અખંડ સુખનું સમરણ થાય છે અખંડ નામનું સમરણ થાય છે એ રાત દાડો ભજનમાં જાય છે અખંડ નામનું સમરણ થાય છે અખંડ નામનું સ્મરણ થાય એટલે હેડ હેડ જ કરે એવો એનો જેને અખંડ નામનું સ્મરણ જેને લાગ્યું છે એનો રાત અને દાડો બે ભજનમાં જાય છે આ તો આમનું ગણ હવે માન પુરુષોના ઈશારાને સમજવાનો ઈશારો શું કે છે નિરત બાપુ કે છે આઠે પોળે ઓડંબા મારા ઉર્મો એને કાળીદાસ બાપુ એમ કે છે રાત દાડો ભજનમાં જાય છે એમણે હું આમ કહ્યું પેલા મને હું આમ કહ્યું બેનો ઈશારો એક જ છે પણ આ તો એવું સમજી છે ને રાત દાડો ભજનમાં જાય છે એવા જમ્પિંગ ઘેર બેસતા જ નહીં પણ બેઠા હોય ભજનમાં અંબાલા અને મન બીજે ફરતું આ અહીંયા આગળ મન વગર મોડવે ના જવાય હા અર્થે નિરાંત કે અર્થ ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે કયું ફળ છે અહીંયા આગળ આપણી નિષ્ઠાનું ફળ આવે કયું આવે આપણી નિષ્ઠાનું ફળ આવે હરતું રહેવાનું ફરતું રહેવાનું અને પણ નિષ્ઠા આપણી પરમાત્મા પ્રત્યે જે નિષ્ઠા છે નિષ્ઠામાં રહેવાનું તમારી નિષ્ઠા એ મહત્વની છે ખરું કે નહીં હા રાજા ની ઉંમર લાયક થયા એટલે આ શરીર નો કોઈ ગેરંટી નહીં રાજાને રાજ કરવા વાળો બીજો કોઈ વસ્તી નથી એટલે રાજાએ નક્કી કર્યું મારા જેવો રાજા કોઈ બનાવવો પડશે ને જન રાજ્ય જાગતા રહેજો આપણા ઘરના મુદ્દા છે એટલે રાજા બનાવવા માટે રાજાએ ઢંઢેરો પીટ્યો જેને રાજા બનવું હોય આવે નગરમાં ઢંઢેરો પીટ્યો જેને રાજા બનવું હોય આવે બહુ લોકો આયા રાજા બનવા કોણ ના આવે એટલે રાજા બનવા બધા બહુ લોકો આયા એટલે રાજાએ શું કર્યું બધાને બિયારણ આલ્યું જમીનમાં વાવવાનું અને કહ્યું આ જમીન તમારી જમીનમાં આ બિયારણ વાવવાનું અને જેને હારો ઉતારો આવશે એને અમે રાજા બનાવી બોલો જોન રાખજો હો નંબર આવશે આપણો ઉતારો હારો જોઈએ ઉતારો એટલે ખબર પડે ને
માલ હારો લેરવો જોઈએ. બધાય જમીનો જેને જેને રાજા બનવું હતું એને જે આલી બિયારણ બધાય વાઈ દીધું. બોલો વાયુ કઈક ને ના ઉગ્યો અંબાલાલ. તે પાછા બજારમાં બીજું લઈ આયા ઊંચી ક્વોલિટી નું અને પાછું વાયુ. જેટલાય આવું કર્યું લાઈ 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 બધાય માલ પકવ્યા. ખેતરમાં જોયું હોય તો હા 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 એવા પાક પાકેલા ઉડીને આંખે વળગે. ધોન રાખજો હા, નજર અંદાજ કાઢી ગાડી ના નાખતા. એટલા બધા પાક લેર્યા, એટલા બધા પાક લેર્યા. રાજાને ખબર પડી લાઈતા હવે તપાસ કરી આવું. તપાસ કરવા નીકળ્યા, ખેતર જોઈને અચક પામી ગયા. હા 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 શું પાક લેર્યો છે, શું પાક લેર્યો. એક એક કરતા ચડિયાતો ખેતરો, એક એક કરતા ચડિયાતો ખેતરો. આ બધી જમીનોની વચ્ચે વચ્ચે એક જમીન એની મેં કશું ઉગેલું જ નહીં, કશું નહીં ઉગેલું. બોડું રડિયામ કશું નહીં મળ્યું. બધાના પાક રાજા જોઈ ખુશ તો થયા, પણ જેનામ કશું નતું ઉગ્યું, કશું નતું પાક્યું ને એની પીઠ છાબડીને કહ્યું આજ અને અત્યારથી તું રાજા. એટલે રાજા એને પૂછ્યું કે બધાએ વાયુ બધાને ઉગ્યું, તારામ કેમ ના ઉગ્યું? પેલા એ કહ્યું કે બાપુ તમે જે બિયારણ આલ્યું તું ફર્સ્ટ ક્લાસ, ખેડ ખાતર ને પોણી અનાજ લાવે તોણી એમ કરીને મેં ફર્સ્ટ ક્લાસ ખેડ બેડ કરીને કમ્પ્લીટ વાયું, પણ મેં ફણગો નીકળ્યો બોવે માવજત કરીને હજુય હું તો ઠાઠો કરાવું, હજુય મહેનત કરાવું, કઈક કરતો ઉગે, કઈક કરતો ઉગે, પણ ઉગ્યું જ નહીં. રાજા કહે છે શાબાશ, તું રાજા બનવાને લાયક છું. જેને બધું પાક્યું તે એવા અન્યાય સમજ્યા. મહારાજ તમે અન્યાય કરો, આ અમારા માવા ખેતરમાં પાક પાક્યા છે ને, તમે અમને નહીં રાજા બનાવતા, આ નહીં પકવ્યું એને તમે રાજા બનાવો છો. રાજાએ કહ્યું જુઓ, મેં જેને જેને બિયારણ વાવવા આલ્યું હતું એ ડુપ્લિકેટ હતું, નકલી ઉગે નહીં એવું હતું. અનાન ઉગે નહીં એવું હતું, નકલી હતું, ડુપ્લિકેટ હતું, નાકા કઈડી ખાતે નતો એવો તમને આલ્યો, તોય તમારા ખેતરમાં આવા તમને પાક લેર્યા છે. હું એ જોવામાં શું કેવું તમારું? આ મેં તો બિયારણ આવ્યું હતું ડુપ્લિકેટ હતું, ઉગે નહીં એવું જ હતું, પણ આ ઉગ્યું છે ને લેર્યું છે એની પાછળનું શું કારણ? એટલે રાજાએ કહ્યું તમે બજારમાં અહીં વેચાતું લાઈન ઉગાડ્યું છે. સમજણ તો પડે કે? એટલે આ ડુપ્લિકેટ છે માલ. મેં જે આલ્યો તો એ તો ઉગે એવો હતો જ નહીં, અને એ વણે મારા માલ મેં જે બિયારણ આલ્યું હતું એની પાછળ બહુ મહેનત કરી છે, અને એ બજારમાં નહીં લાયો. અને તમે બધા જે ઉગાડ્યું તો હું જાણો છું ને મેં કયું આલ્યું હતું, એટલે આ તો બજારનું હે ડુપ્લિકેટ. ખબર તો પડે જ તમને. એટલે તમે રાજા બનવાને લાયક નહીં. આ તો મહાન પુરુષોના માર્મિક ઈશારા મૂકેલા છે ભાઈ. ઈશારાને સમજદાર કોક જોઈએ, જોઈએ કે ના જોઈએ? હા, રાજાને દીકરી પરણાવવાની હતી, મુહૂર્ત્યો ખોરવાનો. મુહૂર્ત્યો ખોર્યો કમ્પ્લીટ થયો, બહુ ફર્સ્ટ ક્લાસ ઉડીને આંખે વળગે એવો. એટલે રાજાએ કહ્યું જો મારી કમ 3 આખલા છે, એ 3 આખલા હું છોડું, એમાં એક આખલો પૂંછડું ઝાલવાનું અને એને કંટ્રોલ કરી થોભલે બોધ દેવાનું.
જે પેલા રાજા છોકરીને પરણવાયા હતા તો પેલો આખલો જોયો તો મસ્તાન મારો બધો ગોઠે નહીં એવો ત્યાં તો જોઈને જ મોત્યા મરી જાવ ત્યાં હજુ 2 સેકન્ડ જવા દીધો બીજો આવ્યો એના કરતા જ ચડ્યો હતો રાવજીમાં અડ્યો જ નહીં આમ ત્રીજો આવ્યો તાર હુકલો આ મેર આવી જાય એવો છે ચમ છેતે આવતો તો આવો ન કંટ્રોલ કરી દઉં જ્યારે કને આવ્યો તારે યાર પૂછડું જ નહીં શું ચાલે રાજાએ કહ્યું તમે તક ખોઈ આ પેલો આવ્યો એમાં જો કદાચ મહેનત કરી હોત ને હજુ બીજો કરીને આ પૂછડા વગર નો આવ્યો કેટલોય ને આવું થયું છે આજે ભજશું કાલે ભજશું એમાં ગયા કે ના ગયા આ મોકો જવા દીધા છે એક વખત મહેનત તો કરી દો બર્યો નહીં કંટ્રોલ થાય બર્યો નહીં હાથમાં પણ મહેનત તો કરો અડક મનના માનવીને ક્યારે હિમાલય નડતો નથી સ્થિર કદમ હોય અને ક્યારે રસ્તો જડતો આ તો સંતોની સભાની અંદર જઈ માર્મિક ઈશારાને સમજી અને આપણે આપણું કામ કરી લેવાની જરૂર છે વખત જોવા તો રહ્યા હજુ બીજો સમય આવશે નહીં આવે અને આવશે તો કદાચ માઠો આવે કોરોના જેવો આવી જાય શું કરવાનું કોઈ ખરું કે નહીં એટલે બાજી હાથમાં છે શેમાં છે બાજી હાથમાં છે અને હાથમાં બાજી જવા દીધા જેવી નથી અને જો તમારી મહેનતે મેર ના આવતો હોય તો એને પ્રાર્થના કરો અહીં આવીને કહેવાનું અરે બંધન કાપો સદગુરુ દેવા બંધન કાપો સદગુરુ દેવા બંધન કાપો સદગુરુ દેવા મારે શેર માટીની ખોટ છે આલો એવું નહીં કેવા દેવું બર્યા નહીં હોય પણ આ ઉભો રહે છે શું તાર અહીંયા મહારાજ ડોબર આગે નહીં પડતો મહેનત સાર પડ્યો એમ પૂછે ઉભોય નહીં રહેતો અહીં આવીને પ્રાર્થના કર મહારાજ છોકરાને વહુ નહીં માનતી બહુ આવતા કે મહારાજ હાહુ બહુ પચવે આ તો રહેવાની જ ખટાપટ
પણ તમારે તમારું જે કહેવા જેવું છે કો આ વખત જાય છે, પેલું બધું ઊભું રહેશે ચાલશે, પણ આ બંધન જો ઊભો રહેશે તો ખરું કે નહીં? હા, ચાલુ થશે. અને આઈને આ જ કહેવાની જરૂર છે, મારા બંધન કાપો. હે ખરું કે નહીં? હું જન્મ્યો છું ને મરી જવાનો છું, આ મોટામાં મોટું બંધન છે. હું જન્મ્યો છું અને મરી જવાનો છું, એવું આ એક પ્રકારનું બંધન છે. હા, અમે ભગવાનને જમાડ્યા વગર નહીં જમતા, આ બંધન છે. તમારા પગમાં પેડી કાં તો લોઢાની હોય કાં તો હોનાની હોય, બે બંધન કરતા છે. અહીં આવીને એટલું જ કહેવાનું છે, પહેલા પત્ર તો જમાડવા વાળા તપાસ તો કરો, એવો જમે કેમ? ગીતામાં ભગવાને કહ્યું છું બે જ રીતે જમાવું. કઈ રીત છે? દુર્યોધનને કહ્યું, હા, કાં તો મને જેના જમાડવા વાળા ઉપર પ્રેમ હોય તો એને ઘેર જમું, એને મારા ઉપર પ્રેમ હોવો જોઈએ મને, અને કાં તો ભૂખ્યો હોય તો ખાવ, બાકી જમતો નહીં હું. એટલે કહ્યું તાર પણ ભૂખ નહીં લાગી? તાકે ના, તાકે મને તમારા ઉપર જમાડવાનો પ્રેમ છે, હું ભાવથી આ બનાવ્યું છે. તાકે જો ભાવથી બનાવ્યું હોય ને તને મારા ઉપર પ્રેમ હોય તો હું કહું એવું તું માનું કેમ નહીં? આ માથાકૂટ છે. જોન રાખજો, આપણે જમાડીએ છીએ ને. હા, એ જો આપણને એમના ઉપર પ્રેમ હોય તો એ કે એ પ્રમાણે જો કરીએ તો સમજવું એ જમ્યા, નહીતર પછી તો આ વ્યવહારિક રીતે જે ચાલે એ ચાલે. એટલે આ બાબતો એવી છે જેને અહીંયા આગળ આવી અને માર્મિક વાતોને આપણે સમજવા માટે કોઈની જોડે કોઈ માથાકૂટ કર્યા વગર, કોઈ ભજન ઘણા ખરા અહીંયા માથાકૂટ એવા ભજન જ નહીં કરતા. મારા કે બયા નહીં કરે, તું કર ને, તારે ચમનું છે. પણ અહીંયા આવીને બીજાની ફરિયાદો કરવા જેવી નહીં. આ ચોમાહામ પેલા મકોડા નેકરે ને, જોયા હશે તમે? આ કોરા નેકરે હે, ત્યાં બે મકોડા ભેગા થાય ને તે વઢે, માથો ઝાલે બે જણ, અને હોમાનું માથું તૂટી જાય ને તોય પાછા છોડે નહીં. આવા મકોડા જોયા હશે તમે? અને કઈક મકોડા તો એવા છે ને બીજાના મકોડાનો માથો લઈને ફરે. તમને ખબર પડે ને? આ બીજાનો માથો લઈને ફર્યા જેવા ઘણા ખરા વેવાઈનું માથું લઈને ફરે, હારાનું લઈને ફરે, પાડોશીનું લઈને ફરે, આવા બધા માથો લઈને ફરે. કોઈનોય માથો લઈને ફર્યા જેવા નહીં, આપણો જ માથો રાખવા જેવો. ભજન તો કોણ કરે? જેના ધડ પર શીશ ન હોય કે વિહલા ભજન ये तो बस आहा माथा
સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ એ મેળવવા જાય માતા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ એ મેળવવા જાય મોહથી વસ્તુ મેળવે તો મોહથી માટે છે મોટી ચમર જીવા જાય ભાઈ ચમર જીવા જાય માટે છે મોટી ચમર જીવા જાય ભાઈ ચમર જીવા જાય માટે છે મોટી ચમર જીવા જાય ભાઈ ચમર જીવા જાય જાગો મનાર કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય જીવો જાગો મનાર કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય ચીતાને ગરજના કરે પશુ પંખી જન જનાવર એમની બોડીમાં પહેરી જાય પહેરી જાય કે ના પહેરી જાય બધા હંતાઈ જાય પણ સિંહના છોકરા હોય સિંહના છોકરો હોય છોકરો એ બોડીમાં પહેરી જાય અરે આવા મેદાનમાં આવીને કિલોલ કરે પેલા શેમારા પેલા બુઢિયા ખાલી ઊંપા ઊંપ કરે બચુડા ચાલ્યા નહીં હે તા તો સિંહનું ચોરું હે સિંહો જાગો મનાર કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય સિંહો જાગો મનાર કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય સિંહો જાગો મનાર કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય ફળવીરોની સુરાનો સંગ્રામ ભાઈ સુરાનો સંગ્રામ ભક્તિ તો છે ફળવીરોની સુરાનો સંગ્રામ ભાઈ સુરાનો સંગ્રામ
જેના ધડ ઉપર શીશ ના હોય વિરલા ભજન કરે. આ સંતોની ખાતા હોય તમે જુઓ. વામય માપ લખ્યું છે, વામય શ્યામાળા લખ્યા છે, તમારી હાથ બારમાં શ્યામાળા લખ્યા છે, મય ગુંઠા લખ્યા છે, અમે લખ્યા છે. પણ વાના કોરટમાં કેસ ના ચાલે અને પેલાના કેસ ચાલે. ચાલે કે ના ચાલે? પેન જેવી વાડી કરવાની એવી અમે વાડી કરવાની પાછી માલ પકવા હોય. આ માન પુરુષો ઇતિહાસ રચીને ગયા. ગયા કે ના ગયા? હે ગયા ને? આ મિલકત મૂકીને ગયા. આપણા વાળાએ મિલકત આપી. આપણે કહીએ કે હોનાનો દાગીનો હોય તો અડધી રાતે કોમમાં આવે તો આ એક દાગીનો કશી દી મુજવણ થાય આમ ખોલી બેહો. જો મનનું શંકાનું સમાધાન ના થઈ જાય કહેજો. આમાં બધું લખ્યું છે પણ ધ્યાન રાખજો. પાછા દવાખાનામાં તમે બીમાર પડ્યા હોય દવાખાનામાં જાઓ એટલે ડોક્ટર દવા લખ્યા લે. શું લખ્યા લે? કે લો આ મેડિકલ સ્ટોરે જઈને લઈ લેજો. આ મેં જે લખ્યું છે ને એ આપણને પાછું ઉકલે એવું નહીં, સમજાય એવું નહીં. પાછું હે એટલે એ જે પાવતી આલી છે ને એ પાવતીની ઘેર લઈ જઈને અગરબત્તી નહીં કરવાની, એ પાવતી ચોરલા નહીં કરવાના અને એને માથે લઈને ફરશો તો મેર આવશે કશું કરવાનું નહીં. એ જે દવા લખ્યાલી છે એ મેડિકલ સ્ટોર વાળાને જઈને ખાલી પાવતીઓમાં આલો એટલે હવે તરત 86 આલે આટલું. તમે વાંચી વાંચીને મળી જાવ. શું લખ્યું? શું લખ્યું? શું લખ્યું? આ મેર નહીં આવે. અને એ ભાષા ડોક્ટરની ભાષા આવા મેડિકલ સ્ટોર વાળાને ખબર છે. આ ડોક્ટરની ભાષા છે અને આ મેડિકલ સ્ટોરે જઈને એ પાવતી ખાલી આલવાની લોબા. એટલે તમને દવા આલે કે ના આલે? અને તમારા દર્દને મટાડવાની દવા એની મય લખી છે કે નહીં લખી? પણ એ વિદ્યાને જાણવા વાળા, એને ઓળખવા વાળા. હા, ડોક્ટર તમને કશું ના કે કેટલા ટાઈમ થાજો. પેલા મેડિકલ સ્ટોર વાળા કેલો આ બપોર ખાવાની, હોજે ખાવાની, હવાર ખાવાની, કેટલી માપમાં ખાવાની, એ બધું એમની ભાષામાં લખ્યું. આપણને આમ લીટા દેખાતા હોય. દેખાય કે ના દેખાય? એટલે આ મેડિકલ સ્ટોર છે. આ બધું આ સંત મહાપુરુષો છે એ મેડિકલ સ્ટોર વાળા અહીં લઈને જાવ એટલે તરત આમ ઉકેલીને આમ તમને આ બોટલ આપી દે. દો હાલે કે ના હાલે? તારે 80% લોકો એની અગરબત્તીઓ મોડી. જે દવા લખી છે ને એની આ દર્દ મટે ભાઈ? મટે? એ બધા કે છે ભજન તમે ગાવ, ગાવાનું શું કોમ છે? ભજન તમે ગાવ, ગાવાનું શું કામ છે? દવાનો પોટલો કઈ ટીકડીને જોડે નહીં. આ પરેજી પાડી પાડીને પાયમલ થઈ ગયા. હે આ પરેજી પાડી પાડીને પાયમલ થઈ ગયા. એનું દર્દ મોટે નહીં, મનુષ્ય
પોટલો એકે ટીકડીને જોણે નહીં, પરેજી પાડી પાડીને પાયમલ થઈ ગયા પણ એનું દરદ મટે નહીં. હે આ આવે છે ને, હવે આ બહેનોને પેલી દીકરીઓને વ્રત કરવાનું આવે. હમણાં પેલી ગૌરી વ્રત ગયું, હવે પાછું પેલું દશામાનું વ્રત આવશે. અમાર કોરા બહુ ચાલે, આ કોરા ઓછું હોય છે. આપાય છે તા તો આપાય અમાર કોરા આવ્યું એવું કોણ. હવે આ વ્રત કરવાનું. શું કરવાનું? હવે વ્રત કોને કરવાનું અને અહીં કરાવે છે કોને? આવા 10 દિવસ સુધી શરીરને ભૂખે મારે અંબાલા. કોને મારે? શરીરને ભૂખ્યું રાખે અને મન ભોગમાં પડ્યું હોય. કોઈ પુરુષ વ્રત કરે ખરા, કોઈ પુરુષ વ્રત કરે પણ શરીરને ભૂખ્યું રાખે, અનાજ ખાય નહીં અને બીડી પી પી કરે. આ વ્રત છે? હા, વ્રત કોને કરાવવાનું અંબાલાલ? મનને કરાવવાનું. કોને? તો જો તમને ખ્યાલ હોય તો કૃષ્ણએ પોતાની અષ્ટરાણીઓ જે હતી એમને દુર્વાસા ઋષિને જમાડવા મોકલ્યા ને કે જાઓ દુર્વાસાને જમાડી આવો. ધ્યાન રાખજો હો, ચા પીવા ના જતું રહે. એટલે કહ્યું કે ભાઈ અમે જમાડવા જઈએ ખરા પણ વચ્ચે ગંગા બે કોઠે જાય છે, તો જવું કેવી રીતે? એટલે કૃષ્ણએ કહ્યું કે અમારા દુર્વાસા ઋષિ અખંડ ઉપવાસી હોય તો હે ગંગા મૈયા અમને જવાનો માર્ગ આપો. કેવું છે કે હા, એટલે માર્ગ મળી જશે. આવા ગંગા કિનારે જઈને બોલ્યા, હે માં, અમારા દુર્વાસા ઋષિ અખંડ ઉપવાસી હોય તો મને માર્ગ આપો. ગંગા બે કોઠે સ્થિર થઈ ગઈ, રસ્તો મળી ગયો. ગયા જઈને બધું ભોજન આલ્યું તે ભેગું કઈ આહેડી ગયા, એક દોણે ના પડી ગયેલી. તા જમાડવા વાળાને શંકા ગઈ કે આ અખંડ ઉપવાસી તમ ના કહેવાય. આજ બધું રાવજી મહારાજ પાસે વાળા તેની આકારો જીવજો. આ અખંડ ઉપવાસી કહેવા કેમ ના? એટલે હશે હવે તો બહુ બોલાય નહીં. એટલે પછી દુર્વાસા કે બધું પતી ગયું એટલે કહ્યું કે હવે જાઓ. એટલે પાછી શંકા થઈ કે હવે જઈએ તમના? કે ચમ કે આ ગંગા બે કોઠે બેસે. એટલે દુર્વાસાએ કહ્યું જો પાછું જવું હોય તો એ ગંગા કિનારે જઈને તમારે એટલું જ બોલવાનું, અમારો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો હે ગંગા મૈયા અમને રસ્તો આપો. આમ તો મોતિયા મરી ગયો. આટલી બધી ભોગ વિલાસમાં રહેવા વાળો બાળ બ્રહ્મચારી વાતો છે. એટલે કે આઈ પછી બોલ્યા કે ભાઈ અમારો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય, ગંગા મૈયા રસ્તો આલો. ગંગા મૈયાએ રસ્તો આપી દીધો. હવે આ બાજી આપણા હાથમાં આવી. આ બાજી આપણે ચમનું છે. હે એટલે વ્રત કરવાનું કરાવવાનું કોને? શરીરને નહીં પણ મનને કરાવવાનું. કોને કરાવવાનું? આના મનને જે વ્રત કરાવે એનો વ્રત પહોંચે. અંબાલાલ પહોંચે કે ના પહોંચે? હા, વ્રત કર